હેલો ફ્રેન્ડ્સ, હું તમારો ગુજરાત નીટ કાઉન્સેલિંગ મેન્ટોર તમારો મારા ચેનલમાં સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, હું તમને આજ બતાવીશ તમારું ગુજરાતની નીટની 2020ની કાઉન્સેલિંગમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે જે છે ક્લોઝરનો નિયમ. ફ્રેન્ડ્સ, આ નિયમ, આ રૂલ્સ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, તમારે સમજવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે ફ્રેન્ડ્સ, તમે આ નિયમ સમજી લો તો તમારે કાઉન્સેલિંગ પ્રોસેસ બહુ ઇઝી થઈ જશે. ફ્રેન્ડ્સ, તમે આ નિયમ ન સમજો તો તમને કાઉન્સેલિંગમાં બહુ ડિફિકલ્ટી થાય ને તમને તમારી મનપસંદ કોલેજો પણ ન મળે. એટલે ફ્રેન્ડ્સ, આ વિડીયો લાસ્ટ સુધી જોશો અને ધ્યાનથી આ વિડીયો જોશો અને હું તમને આજ બતાવીશ કે ગુજરાતની નીટની કાઉન્સેલિંગમાં કયા કયા ક્લોઝરના નિયમ છે. ફ્રેન્ડ્સ, હું તમને એક પોઈન્ટ વાઇઝ બતાવીશ, બધા નિયમ બતાવીશ. જો ફ્રેન્ડ્સ, તમારે એડમિશન પ્રોસેસ શું છે આ જો ફ્રેન્ડ્સ, તમારે ફ્રેન્ડ્સ પહેલો એડમિશન પ્રોસેસ છે ઓનલાઈન એડમિશન પ્રોસેસ છે, ઓનલાઈન રજિસ્ટ્રેશન. તમારે ફ્રેન્ડ્સ પિન ખરીદવાનું છે ને પછી એને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરીને તમારે હેલ્થ સેન્ટર ખાતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું છે. એના પછી ફ્રેન્ડ્સ તમારે ત્રીજો શું આવે? મેરિટ લિસ્ટ. ફ્રેન્ડ્સ, તમારે રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી થયા પછી તમારે મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે, જેમાં ફ્રેન્ડ્સ કયા કયા કેન્ડિડેટ્સ એલિજિબલ છે એ લિસ્ટ હશે. એના પછી ફ્રેન્ડ્સ આવે છે ઓનલાઈન ચોઇસ ફિલિંગ અને એડમિશન ફાળવણી. એમાં ફ્રેન્ડ્સ તમે પહેલું એડમિશન જો રાઉન્ડ થાય છે એ ફ્રેન્ડ્સ તમારે મોક રાઉન્ડ થાય છે. મોક રાઉન્ડમાં તમારે ફ્રેન્ડ્સ એ ટ્રાયલ રાઉન્ડ થાય છે. એમાં શું લખેલું છે? મોક રાઉન્ડ બેઠક પસંદની તમે બેઠકોની ફાળવવાની પ્રક્રિયા સમજવા માટેની રાઉન્ડ છે. આ રાઉન્ડથી વિદ્યાર્થી અને વાલીઓને ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવી, આ વર્ષનો ટ્રેન્ડ શું છે, અંદાજિત કઈ કોલેજોમાં કેટલો મેરિટ નંબર ઉપર એડમિશન અટકે છે વગેરે બાબતોનો ખ્યાલ આવે છે. આ રાઉન્ડના એડમિશન માન્ય ગણતું નથી. ફ્રેન્ડ્સ, એમાં મોક રાઉન્ડમાં શું થાય છે? તમારે આ ટ્રાયલ રાઉન્ડ છે, એમાં તમને ખબર પડે કે તમારે એ વર્ષમાં કયું કોર્સનું ટ્રેન્ડ ચાલે છે ને તમારી મનપસંદ કોલેજ કઈ મેરિટ નંબર ઉપર ક્લોઝ થાય છે, કેટલો કટ ઓફ જશે એ તમને ફર્સ્ટ રાઉન્ડનો કેટલો કટ ઓફ થશે એ તમને અંદાજિત થાય છે. ફ્રેન્ડ્સ, એ તમારો ટ્રાયલ રાઉન્ડ છે, એમાં તમારે જે પણ કોલેજ અલોટ થાય એ તમારે ફિક્સ નથી. એના પછી ફ્રેન્ડ્સ તમારે આવે છે ફર્સ્ટ રાઉન્ડ. ફર્સ્ટ રાઉન્ડમાં ફ્રેન્ડ્સ તમારે શું છે? તમારે એ ફ્રેન્ડ્સ એકચ્યુઅલ રાઉન્ડ છે. એમાં તમને ફ્રેન્ડ્સ જે મોક રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ કરી હતી એ ફ્રેન્ડ્સ તમારે પૂરું સમજીને મોક રાઉન્ડ એમાં કેટલો કટ ઓફ જાય છે એ તમને જોઈને ફ્રેન્ડ્સ તમારે પાછું ચોઇસ ફિલિંગ કરવું છે ફર્સ્ટ રાઉન્ડ માટે. એમાં ફ્રેન્ડ્સ તમને જે કોલેજ અલોટ થાય એ તમારે એકચ્યુઅલ કોલેજ અલોટ થાય. એના પછી ફ્રેન્ડ્સ તમારે એમાં શું લખેલું છે? આ રાઉન્ડમાં મળેલ એડમિશન કન્ફર્મ કરાવી શકાય છે. મોક રાઉન્ડના રિઝલ્ટનું વિશ્લેષણ કરીને વિદ્યાર્થી તેની ચોઇસમાં ફેરફાર કરી શકે છે. રાઉન્ડ ફર્સ્ટમાં મળેલ પ્રવેશને કન્ફર્મ કરવા માટે વેબસાઇટ પરથી અલોટમેન્ટ લેટર તથા ફી ચલણની પ્રિન્ટ લઈને નિયત સમય મર્યાદામાં એક સેમિસ્ટરની ટ્યુશન ફી ઓનલાઈન અથવા નિયત બેંકમાં રોકડ ડીડી દ્વારા ભરવાની રહેશે. ફી ભર્યા પછી હેલ્થ સેન્ટર ખાતે અસલ પ્રમાણપત્રો જમા કરાવવાને ફાઇનલ એડમિશન લેટર લેવાનું રહેશે. નિયત સમય મર્યાદામાં ફી ન ભરવાથી અથવા હેલ્થ સેન્ટર ખાતે અસલ પ્રમાણપત્રો જમા ન કરાવવાથી વિદ્યાર્થીને પ્રવેશ રદ થઈ જશે. એમાં ફ્રેન્ડ્સ લખેલું છે તમારે ફર્સ્ટ રાઉન્ડમાં કોલેજ અલોટ થયા પછી તમારે ફી ભરવાની છે એની એક સેમિસ્ટરની અને હેલ્થ સેન્ટર જઈને તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું છે પાછો. એમાં ફ્રેન્ડ્સ તમે એ સમય આપે તમને એડમિશન કમિટી, એ સમયમાં તમે આ ન કરો તો ફ્રેન્ડ્સ તમારો આ એડમિશન જે કોલેજમાં અલોટ થયું હતું એ કેન્સલ થઈ જશે. એના પછી ફ્રેન્ડ્સ તમારે આવે છે રાઉન્ડ સેકન્ડ. ફ્રેન્ડ્સ, તમે આમાં રાઇટ કલરમાં લખેલું છે રાઉન્ડ ફર્સ્ટનું એડમિશન કન્ફર્મ કરો કે ન કરો, રાઉન્ડ 2માં ભાગ લઈ શકો છો. ફ્રેન્ડ્સ, એમાં તમે રાઉન્ડ ફર્સ્ટ તમે કન્ફર્મ તમારી એડમિશન અલોટેડ કોલેજમાં કરો કે ન કરો તો પણ તમે રાઉન્ડ સેકન્ડમાં ભાગ લઈ શકો છો. એના પછી ફ્રેન્ડ્સ રાઉન્ડ 2માં શું છે? રાઉન્ડ ફર્સ્ટ પછી બેંકમાં પૈસા જમા ન કરાવવાના કારણે અને ઓલ ઇન્ડિયા કોટાની ખાલી રહેલ બેઠકોના એડમિશનના આ રાઉન્ડમાં થાય છે. ફ્રેન્ડ્સ, રાઉન્ડ 2માં કઈ સીટો આવે છે જે રાઉન્ડ ફર્સ્ટમાં
પૈસા જમા ન કરાવ્યા હોય તેવી સીટો અને ઓલ ઇન્ડિયા કોટાની ખાલી સીટો બચી હોય એ બધી સીટો રાઉન્ડ સેકન્ડમાં આવે છે. ફ્રેન્ડ્સ, હમણાં ક્લોઝરનો નિયમ આ ફર્સ્ટ જુઓ તમે. રાઉન્ડ 2ના અલોટમેન્ટમાં રાઉન્ડ 1ના છેલ્લા પ્રવેશનો મેરિટ નંબર ક્લોઝર તરીકે જણાવવામાં આવશે અને તે મેરિટ નંબર પછીના નંબરથી જે એલોટમેન્ટ થશે. એમાં ફ્રેન્ડ્સ તમારે આ લાઈન તમને ખબર ન પડે આ શું લખેલું છે. ફ્રેન્ડ્સ, હું તમને આ સમજાવવાની કોશિશ કરું. ફ્રેન્ડ્સ, એમાં શું છે, તમે રાઉન્ડ ફર્સ્ટમાં 5-6 કોલેજ સિલેક્ટ કરી. એમાં ફ્રેન્ડ્સ તમારે થર્ડ કોલેજ તમને મળી અને પહેલી બીજી કોલેજ તમને ન મળી અને તમને થર્ડ કોલેજ મળી. તો ફ્રેન્ડ્સ, તમારે રાઉન્ડ સેકન્ડમાં જ્યારે તમે પાર્ટ લેશો તો ફ્રેન્ડ્સ તમે ચોઇસ ફિલિંગમાં જે કોલેજ તમને રાઉન્ડ ફર્સ્ટમાં ન મળી હતી તે જ કોલેજ તમને ચોઇસ ફિલિંગમાં કરવું છે રાઉન્ડ સેકન્ડમાં. ફ્રેન્ડ્સ, રાઉન્ડ ફર્સ્ટમાં તમને જે કોલેજ મળી હતી તે રાઉન્ડ સેકન્ડમાં તમને કોલેજ ન મળે. ફ્રેન્ડ્સ, એ ક્લોઝરનો નિયમ છે. ફ્રેન્ડ્સ, પાછું સમજાવું તમને. રાઉન્ડ ફર્સ્ટમાં તમને જે કોલેજ મળી હતી ને એ કોલેજના નીચે જે કોલેજ હતી તમારા રેન્કની એ કોલેજના જે કોલેજ તમને અલોટ થઈ હતી એના નીચેની કોલેજના જે પણ રેન્ક વાઇઝ કોલેજ છે એ બધી કોલેજો તમને નહીં મળે. ને રાઉન્ડ સેકન્ડમાં તમને જે કોલેજ ન મળતી હોય, તમારી જે કોલેજ અલોટ થઈ હતી એના ઉપરની કોલેજો ન મળતી હોય તે રાઉન્ડ સેકન્ડમાં તમને ચોઇસ ફિલિંગ કરી શકો છો. એ ફ્રેન્ડ્સ તમારો ક્લોઝરનો નિયમ છે. ફ્રેન્ડ્સ, તમે એક એક્ઝામ્પલ આપો છો. વિદ્યાર્થીને જે કોલેજ કોર્સમાં રાઉન્ડ ફર્સ્ટમાં એડમિશન મળતું હોય તેને રાઉન્ડ સેકન્ડમાં તે કોલેજ કોર્સમાં એડમિશન મળશે જ નહીં. મતલબ કે રાઉન્ડ ફર્સ્ટમાં જે એડમિશન મળતું હતું તે રાઉન્ડ સેકન્ડમાં મળશે જ નહીં અને જે એડમિશન રાઉન્ડ 1માં મળતું ન હતું તે રાઉન્ડ સેકન્ડમાં મળવા પાત્ર છે. ફ્રેન્ડ્સ, મેં તમે જો સમજાવ્યું તે જ અહીંયા લખેલું છે. પછી ફ્રેન્ડ્સ, સેકન્ડ નિયમ શું છે? રાઉન્ડ 2માં એટલી જ ચોઇસ ફિલિંગ ભરવી કે જેમાં એડમિશન મળે તો ચોક્કસ લેવું જ હોય, બાકીની બધી ચોઇસ ડિલીટ કરી નાખવી. ફ્રેન્ડ્સ, રાઉન્ડ સેકન્ડમાં શું છે, તમને જે રાઉન્ડ ફર્સ્ટમાં કોલેજ ન મળી હતી તે તમે રાઉન્ડ સેકન્ડમાં ચોઇસ ફિલિંગમાં કોલેજ નાખો ને જે તમે રાઉન્ડ ફર્સ્ટમાં જે કોલેજ મળી હતી તે તમને રાઉન્ડ સેકન્ડમાં કોલેજ ન મળે. ફ્રેન્ડ્સ, થર્ડ નિયમ શું છે? જો તમને રાઉન્ડ સેકન્ડમાં બેઠક ભણાવવામાં આવશે તો રાઉન્ડ ફર્સ્ટનો પ્રવેશ આપો મળે રદ થઈ જશે અને ફરજિયાતપણે તમારે રાઉન્ડ સેકન્ડમાં ભણાવવામાં આવેલી બેઠક પર જ એડમિશન લેવું પડશે. જો રાઉન્ડ 2માં તમે ભરેલી ચોઇસ ફિલિંગમાં એડમિશન ના મેળવો તો રાઉન્ડ ફર્સ્ટનું કન્ફર્મ કરાવેલું એડમિશન ચાલુ રહેશે. ફ્રેન્ડ્સ, એ તમે શું સમજાવે છે કે રાઉન્ડ સેકન્ડમાં તમને જે કોલેજ અલોટ થાય ને એમાં તમે ફી ભરી લો તો તમને રાઉન્ડ ફર્સ્ટની કોલેજ જે અલોટ થઈ હતી એ તમારું એડમિશન કેન્સલ થઈ જશે અને રાઉન્ડ 2માં જે કોલેજ અલોટ થઈ હતી એમાં તમારું એડમિશન કન્ફર્મ થઈ જશે. ને ફ્રેન્ડ્સ, તમે રાઉન્ડ 2માં 2-3 ચોઇસ ફિલિંગ કરી કોલેજ તમારી મનપસંદની, એમાં તમને એડમિશન ન મળે તો તમારી રાઉન્ડ ફર્સ્ટમાં જે કોલેજ મળી હતી, જે કોલેજ અલોટ થઈ હતી એ કોલેજનું એડમિશન તમારે કન્ફર્મ રહેશે. એ ફ્રેન્ડ્સ તમારો ક્લોઝરનો થર્ડ નિયમ છે. એના પછી ફ્રેન્ડ્સ ફોર્થ નિયમ શું છે? જે વિદ્યાર્થીઓને રાઉન્ડ 2માં પ્રથમવાર પ્રવેશ ભણાવવામાં આવે તેવા વિદ્યાર્થીઓ રાઉન્ડ 2નું એડમિશન કન્ફર્મ કરાવવા માટે નિયત સમય મર્યાદામાં 1 સેમિસ્ટરની ટ્યુશન ફી બેંકમાં ભરીને હેલ્પ સેન્ટર ખાતે અસલ પ્રમાણપત્રો જમા કરાવીને એડમિશન ઓર્ડર લેવાનું રહેશે, અન્યથા આ પ્રવેશ આપોઆપ રદ થઈ જશે. ફ્રેન્ડ્સ, તમે અહીંયા શું કહ્યું છે ફોર્થ પોઈન્ટ પર? રાઉન્ડ સેકન્ડમાં તમને જે કોલેજ અલોટ થાય એમાં તમે તમારું ટ્યુશન ફીનું 1 સેમિસ્ટરનું ટ્યુશન ફી અને હેલ્પ સેન્ટર ખાતે તમારા અસલ પ્રમાણપત્રો જણાવીને તમારે આ કન્ફર્મ કરાવવું છે, અન્યથા તમારો આ પણ એડમિશન રાઉન્ડ 2નો કેન્સલ થઈ જશે. ફ્રેન્ડ્સ, ફિફ્થ રૂલ શું છે? જે વિદ્યાર્થીઓ રાઉન્ડ ફર્સ્ટમાં હેલ્પ સેન્ટર ખાતે રિપોર્ટિંગ કરાવેલું હોય અને રાઉન્ડ 2માં પ્રવેશ અપગ્રેડ થયેલ હોય તેવા વિદ્યાર્થીઓ રાઉન્ડ 2ના પ્રવેશ કન્ફર્મ કરવા માટે રાઉન્ડ ફર્સ્ટમાં રિપોર્ટિંગ કરેલ હેલ્પ સેન્ટર ખાતે રાઉન્ડ 2નો એલોટમેન્ટ લેટર લઈને રિપોર્ટિંગ કરવાનું રહેશે. આ માટે રાઉન્ડ ફર્સ્ટનો અસલ એડમિશન ઓર્ડર જમા કરાવીને રાઉન્ડ 2નો એડમિશન ઓર્ડર લેવાનું રહેશે. ફ્રેન્ડ્સ, એમાં તમને કહ્યું છે આ ફ્રેન્ડ્સ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ફ્રેન્ડ્સ, એમાં શું છે તમે સમજો. તમને જે રાઉન્ડ ફર્સ્ટમાં કોલેજ અલોટ થઈ હતી
એમાં તમે એડમિશન લઈ લીધો હોય ને તમે ફી ભરી દીધી છે ને તમે હેલ્પ સેન્ટર ખાતે એ ડોક્યુમેન્ટ પણ બતાવી દીધા છે જે રાઉન્ડ કોલેજ ફર્સ્ટમાં તમને અલોટ થઈ હતી. તો ફ્રેન્ડ્સ તમે અપગ્રેડ કરીને રાઉન્ડ 2માં પણ પાર્ટ લઈ શકો છો ને એમાં તમને રાઉન્ડ 2માં બીજી કોલેજ અલોટ થાય તો ફ્રેન્ડ્સ તમારે રાઉન્ડ ફર્સ્ટની કોલેજ પણ કેન્સલ કરાવવાનું હોય. તો ફ્રેન્ડ્સ એ કેવી રીતે કરાય? રાઉન્ડ 2માં તમને જે કોલેજ અલોટ થાય એના પછી ફ્રેન્ડ્સ તમને જે રાઉન્ડ ફર્સ્ટમાં હેલ્પ સેન્ટર ગયા હતા તે જ હેલ્પ સેન્ટર પાછું જવાનું. એ હેલ્પ સેન્ટર પર જઈને તમને રાઉન્ડ 2ના અલોટમેન્ટ લેટર આપવાનું અને રાઉન્ડ ફર્સ્ટનો જે એડમિશન ઓર્ડર તમને આપ્યું હતું તે જઈને પાછું હેલ્પ સેન્ટર આપવાનું ને તેમને કહેવાનું કે મારે રાઉન્ડ ફર્સ્ટની એડમિશન કેન્સલ કરાવવાનું છે ને રાઉન્ડ 2ના એડમિશનમાં કરાવવાનું છે. રાઉન્ડ 2માં જે કોલેજ અલોટ થઈ હતી તેમાં એડમિશન કરાવવાનું છે. તો ફ્રેન્ડ્સ આ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ નિયમ રૂલ છે. ફ્રેન્ડ્સ તમે સમજમાં ન આવ્યું હોય તો હું પાછળ કહું. રાઉન્ડ ફર્સ્ટમાં તમને જે કોલેજ અલોટ થઈ હતી તમે ફીસ ભરી લીધી હતી ને એડમિશન ઓર્ડર લઈ લીધું હતું તો એ ફ્રેન્ડ્સ તમને રાઉન્ડ સેકન્ડમાં પણ એક બીજી કોલેજ અલોટ થઈ તમને રાઉન્ડ સેકન્ડવાળી કોલેજ જોઈએ તો ફ્રેન્ડ્સ તમે પાછા હેલ્પ સેન્ટર જઈને રાઉન્ડ સેકન્ડનો એડમિશન અલોટમેન્ટ લેટર બતાવવાનું ને રાઉન્ડ ફર્સ્ટનો એડમિશન ઓર્ડર લઈને એ કેન્સલ કરાવવાનું છે પડશે તમને. પછી ફ્રેન્ડ્સ હવે એના પછી મોપઅપ રાઉન્ડમાં ફ્રેન્ડ્સ તમે શું થાય છે એ 2 રાઉન્ડ ઓનલાઈન થયા પછી ફ્રેન્ડ્સ મોપઅપ રાઉન્ડ થાય છે. એમાં તમે ગાંધીનગર જવું પડશે. એમાં ફ્રેન્ડ્સ તમને જે પણ સીટો બચે હોય એના પર તમને કોલેજો મળશે તમારે મેરિટના આધારે. એટલું ફ્રેન્ડ્સ તમારે આ હતો ગુજરાતી નીટની કાઉન્સલિંગનો ક્લોઝરનો નિયમ. ફ્રેન્ડ્સ એ ક્લોઝરનો નિયમ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ફ્રેન્ડ્સ તમને કોઈ પણ ન સમજમાં આવે તો ફ્રેન્ડ્સ મને પાછો કમેન્ટ કરજો. હું તમારા માટે પાછો તમને રિપ્લાય કરીશ. ને ફ્રેન્ડ્સ તમારે ગુજરાતની નીટની કાઉન્સલિંગમાં અપ ટુ ડેટ રહેવાનું છે તો ફ્રેન્ડ્સ આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ ચેનલની સાથે કનેક્ટેડ રહેજો તમારે લેટેસ્ટ અપડેટ માટે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.